ટોટલી વસ્તુ ભાજપ આપે છે. એમ નથી કે ખેડૂતને હવે મોઢામાં કોળિયા દેવાના બાકી રહ્યા છે, છતાં એમ કોઈ એમ ક્યાંક નથી દેતા, તો એ ખોટી વાત છે. ભાજપ ટોટલી વસ્તુ આપે છે. ખેત ઓજારની તમામ સહાય આપે છે, બાકી ગોડાઉન બનાવવું તો સહાય આપે છે, બધી સહાય સરકાર આપે છે. ટેકાના ભાવથી માલ લઈ લે બધો હોય એટલો. પછી બીજો વિષય, હા, ખેડૂતો માટે બહુ સારું છે. ઓલા અમુક લે ભાગો આમ આદમી વાળા છે, 5-10% હોય ને ગામ હોય ત્યાં હોય, પણ બાકી ઓલ ઓવર બીજેપી રેડી છે સારોમાં. 1% નથી કર્યું કોઈ દી, વાતુડીનો જ છે. ગોપાલનું કાંઈ છે નહીં ભાઈ, 1 નંબરનો વાતુડો. ચૂંટણીનો માહોલ તો ભાજપ તરફી જ છે, પણ ભાજપના કામ બોલે છે એટલે ભાજપને મત આપવાના જ છે. નાના માણસો માટે 10-10 લાખના કાર્ડ છે. મારા પપ્પાને ટાણે 4 વાર એમ જ ચાલુ છે આયુષ્યમાન કાર્ડમાં. કાલે હું બતાવવા ગયો હતો ત્યારે બધાય પબ્લિક એમ જ કહેતા હતા કે 10-10 લાખના કાર્ડ જો સરકારે ન આપ્યા હોત તો બધાય ઘેરે હળીને મરી જવાના હતા. ઇટલીના વરો કાંઈ કર્યું નહીં, ઇટાલિયન વરો કાઢી નાખ્યા, કોઈ દી કાંઈ કર્યું નહીં, કોઈ દી આવ્યો નથી, કાંઈ કર્યું નથી. સમજી ગયા તમે? કે ગોવિંદ બાપા ધોળે કે આપણી ઘરની હોસ્પિટલ છે અને મેં તો કાર્ડ નથી હાલતું મારું, બરોબર. એણે નરેન્દ્રભાઈ મોદીને ફોન કર્યો અને તરત ડૉક્ટરની ટીમ આવીને મને ઉપાડી ગઈ. વિસાવદરમાં તો આ ગોપાલ ઇટાલિયા કે જે આપનો માહોલ છે. એક નંબરનો નાલાયક માણસ છે. હવે જો બાપનો નહોતો હોય એ આપણો ક્યાંથી થાય, વિચાર કરી લ્યો તમે. આપણે જરૂર પડે છે એટલે નરેન્દ્ર મોદીનો ઉપયોગ કરી કાર્ડનો, બરોબર છે. તો આપણે ઇટાલિયાની મુકામ જ દેવો જોઈએ, તો ઇટાલિયાને કાર્ડ આપવા જોઈએ ને. પણ હજી ગોપાલભાઈ આવ્યા ચૂંટણા એના એટલે 1.5-2 વર્ષથી હજી એનું કામ, હજી ગ્રાન્ટો નાખી છે, હજી એને કામ નથી કર્યા, જે રિબિન નથી કાપી એને. તો પછી અમારે કઈ રીતે વિકાસનું પાર્ટીનું ગણવું? વિકાસ તો ભારતીય જનતા પાર્ટી કરે છે ને. કમોસમી વરસાદને હિસાબે જે નુકસાની થઈ હતી એ અનુસંધાને ખેડૂતોના ખાતામાં 42,000 રૂપિયા નાખ્યો. નિરાધાર બૈરા હોય, નિરાધાર હોય તો એને ગવર્મેન્ટ એટલે કે નરેન્દ્ર મોદી એનો દીકરો થઈ અને 1200 રૂપિયાના ખાતામાં નાખે છે. જ્યારે વિધવા બેન હોય તો વિધવા બેનને 1,000 રૂપિયાનું પેન્શન આ ગવર્મેન્ટે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે આપણે વિસાવદર તાલુકાની અંદર છીએ, જે તાલુકા પંચાયતોની સીટો છે ત્યાં અત્યારે આપણે ફરી રહ્યા છીએ. અહીંયા સ્થાનિકો છે, અત્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહી રહ્યા છે કાકા, શું કહેશો, કેવો છે ચૂંટણીનો માહોલ? ચૂંટણીનો માહોલ તો ભાજપ તરફી જ છે, પણ ભાજપના કામ બોલે છે એટલે ભાજપને મત આપવાના જ છે. ભાજપના કામ જો તમામ સહાયો ભાજપ આપે છે, ખેતી લાગતી કોઈ પણ વસ્તુ. અને ભાજપને તો બીજા નંબરે કે કાર્ડ જે દવાખાનાના કાર્ડમાં ઉપયોગ કરવો છે તો આપણે ભાજપને જ કામ આવવાના છે. 10-10 લાખ રૂપિયાના કામ કરી દે છે તો આપણે બીજી જરૂર શું છે? બરાબર, ટોટલી વસ્તુ ભાજપ આપે છે. એમ નથી કે ખેડૂતને હવે મોઢામાં કોળિયા દેવાના બાકી રહ્યા છે, છતાં એમ કોઈ એમ ક્યાંક નથી દેતા, તો એ ખોટી વાત છે. ભાજપ ટોટલી વસ્તુ આપે છે, એમાં કાંઈ બાકી નથી ભાજપમાં. એટલે આપણે તો નરેન્દ્ર મોદીને, કિરીટભાઈ પટેલને બધાને ઓળખી છે કે એના સિવાય બીજાને દેવાય નહીં. હા, વિસાવદરમાં તો આ ગોપાલ ઇટાલિયા કે જે આપનો માહોલ છે. એક નંબરનો નાલાયક માણસ છે. હવે જો બાપનો નહોતો હોય એ આપણો ક્યાંથી થાય, વિચાર કરી લ્યો તમે. ઘેરે જો એના બાપ રખડતા હોય, 4 પેડારી રેકડી લઈને આટા મારતો હોય તો એ આપણો ક્યાંથી થવાનો છે? હે, બરોબર છે ને? એ તો કે છે કે વિસાવદરમાં અમે કામ કરી રહ્યા છીએ. કોઈ વસ્તુ વિસાવદરની અંદર થયું નથી એનું. બાકી અહીંયા જે સહાયું મોદીની સહાયું લઈને નરેન્દ્ર મોદીની, અને એ લોકો એમ કહે છે કે અમે આમ કરી દે આમ કરી દે, એનાથી કોઈ વસ્તુ થતી નથી. 1 નંબરનો નાલાયક માણસ છે, હું તો એમ કહું છું. અને એને દેવાય એ નહીં, પણ ઇટાલિયાને મત ન દેવાય, હાવણાને મત અપાય જ નહીં. આપણે જરૂર પડે છે એટલે નરેન્દ્ર મોદીનો ઉપયોગ કરી કાર્ડનો, બરોબર છે. તો આપણે ઇટાલિયાની મુકામ જ દેવો જોઈએ, તો ઇટાલિયાને કાર્ડ આપવા જોઈએ ને. ઇટાલિયો ખુદ જોઈએ, એને હમણાં પથરીનું ઓપરેશન કરાવ્યું તો કેજેમાં શું કામ એને જવું જોઈએ સંસ્થામાં? એને તો પ્રાઇવેટમાં જવું જોઈએ ને. પ્રાઇવેટનો એનો, હા, એણે ટ્રસ્ટમાં એને ઉપયોગ કર્યો કેજે હોસ્પિટલનો. તો એવો માણસ થાય ને તો એવો ટ્રસ્ટમાં જતા હોય તો પછી ખોટું કહેવાય ને. લાગે તમારા આ બાજુમાં કંઈ આપનો માહોલ હોય એવું? આપણે તો એમ કહીએ છીએ કે આપનો માલ એના માણસો બધા લગભગ પૂર્ણ ભાગ આમાં આવી જાય. હા, આમ જ આપશે. હા, ભાજપ જ આવે અને દેવાય ભાજપને પણ. પણ ભાજપના કામ એવા બોલે છે
ભાજપના કામ એવા બોલે છે. હા, વિકાસ જ છે એનો. આપણે જોતા આવે એમ દેતા આવે છે. લાઈનમાં ઊભા હોય છે અહીંયા પંચાયત ઓફિસે. તમામ મોબાઈલ સહિત મોબાઈલ લેવો હોય તો ચાલો આપણે અહીં ફોર્મ ભરી દઈએ. બોલો, ત્યાં લગીની સહાયો આપે છે, પછી એ મોઢમ કોળિયા દઈ જાય. હું એમ કહું છું કે બરોબર છે ને. બિલકુલ અન્ય લોકો છે એની સાથે વાત કરીશું. કાકા, શું છે તમારા ગામમાં ચૂંટણીનો માહોલ? આમ તો અરે ભારતીય જનતા પાર્ટીનો માહોલ સારો છે અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામ બોલે છે અને પાર્ટી બહુ વ્યવસ્થિત તટસ્થ કામ કરે છે. વ્યવસ્થિત રીતે ગ્રાન્ટો આવે છે અને અમારા ઉપર બધા હોદ્દેદારો અને ઉપલા ધારાસભ્યો અને અમારા જિલ્લામાંથી જે આગેવાનો છે બધા વ્યવસ્થિત જ છે અને અમારું ગામ છે ભાજપ તરફી જ છે. બરાબર. અહીંયા તો એમ કહે છે ઇટાલિયા એમ કહે છે કે હું કામ કરીને બતાવીશ. વિસાવદરની લોકોએ તો ચૂંટ્યો જાય ને. પણ હજી ગોપાલભાઈ આવ્યા ચૂંટાણા એના કેટલે 1.5-2 વર્ષથી હજી એનું કામ હજી ગ્રાન્ટો નાખી છે, હજી એને કામ નથી કર્યા, જે રિબિન નથી કાપી એને. તો પછી અમારે કઈ રીતે એનો વિકાસનું પાર્ટીનું ગણવું? વિકાસ તો ભારતીય જનતા પાર્ટી કરે છે ને. ગ્રાન્ટો અટાણે નાખેલી છે ભારતીય જનતા પાર્ટીની જ છે. આને તો કોરે રિબિન કાપવા જવાની છે. એ ગોપાલભાઈની ગ્રાન્ટો હજી આવી નથી, આવે નહીં તે પછીની વાત છે એ. તો તમારા ગામમાં વિકાસ થયો? હા, ચાલુ છે. જો અટાણે નાની મોટી મોટી આરસીસી રોડનું ખાતમુહૂર્ત અટાણે થઈ ગયું છે. કામ ચાલુ આજથી થયું છે. 1,97 લાખનું અને એ ખેતરાવ રસ્તાનું થયું છે. એટલે એ સારું જ કહેવાય ને, ખેડૂતો માટે સારું જ કહેવાય ને. એમ સરકાર શું ખેડૂતો માટે શું કરી રહી છે? બધી સહાય આપે છે. સહાય લઈને પાછા મત નથી દેવા લોકોને. આ આમ આદમી પાર્ટીનું કહેવાનું સહાય 2,000 એ તો લઈ લેવાની, મત નહીં દેવાના. આવી વિચારધારાવાળા લોકો છે. હપ્તો આવે એટલે પૂછે તમારે આવી ગયો, તમારે આવી ગયો હપ્તો? એમ કે 2,000નો હપ્તો તમારે આવી ગયો, મારે તો હજી આવ્યો નથી, તો લાઈનમાં ઊભું રહેવું છે. મત ઓલાને જ દેવા છે. મારે પોતાને જ એવું હતું આયુષ્યમાન કાર્ડમાં કે હું જુનાગઢ ગયો, રાજકોટ ગયો, અમદાવાદ ભરત દવે ડૉક્ટરને ત્યાં ગયો તો ત્યાં મને 10 લાખ ઓપરેશનના, 2.5 લાખ રૂપિયા દવાના, 50,000 રૂપિયા જમવાના કીધા મને. બરાબર છે. એટલે એ સુરત 5 હોસ્પિટલ હું ફેર્યો. તે 6ઠ્ઠી હોસ્પિટલના આપણે ગોવિંદ બાપા ધોળકિયા લાલજીભાઈ પટેલ છે, એણે મને સહકાર આપીને અને ભૂપત ભાયાણી જે ભાઈ આપણે વિરોધ પક્ષમાં પહેલાં હતા ને ત્યારે હું હોસ્પિટલમાં દાખલ હતો, ત્યારે એણે એવું કીધું કે ગોવિંદ બાપા ધોળકિયા આપણી ઘરની હોસ્પિટલ છે અને મેં તો કાર્ડ નથી હાલતું મારું. બરાબર. એણે નરેન્દ્રભાઈ મોદીને ફોન કર્યો અને તરત ડૉક્ટરની ટીમ આવીને મને ઉપાડી ગઈ અને રોડ ઉપરથી બેડમાંથી લઈને મને ઉપાડી ગયું. સવારે 6 વાગ્યા અહીંથી કાપો મારીને અને 7.5 કલાક ઓપરેશન આવેલું મારું અને 12 કલાકમાં મને હાલતો કરી દીધો. એથી વિશેષ કેવું કે આપણે જોઈ બીજું? હે, એટલો મને સહકાર આપ્યો ભાજપે. હા, બિલકુલ. અહીંયા અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું. કાકા, શું કહેશો? એમ નહીં, કેવો માહોલ છે તમારો? બહુ સારો છે. એમ હા, ફૂલ મહેનત ચાલુ છે. આ વખતે ભાજપ આવશે અહીંયા. એમ તાલુકામાં તો ધારાસભ્ય તમારા ઇટાલિયા હે ને? ઇટાલિયા ભલે રહ્યા પણ અમારે તો સરકાર કામ કરે છે એટલા માટે કરવું પડશે. એમ હા, બધી સહાય આપે છે. ખેત ઓજારની તમામ સહાય આપે છે. બાકી ગોડાઉન બનાવવું તો સહાય આપે છે. બધી સહાય સરકાર આપે છે. ટેકાના ભાવથી માલ લઈ લે બધો હોય એટલો. પછી બીજો વિષય, હા, ખેડૂતો માટે બહુ સારું છે અત્યારે. હા, બરાબર. અન્ય લોકો છે એમની સાથે વાત કરીશું. કાકા, શું કહેશો? કેવું છે આ વખતે તમારા અહીંયા માહોલ ચૂંટણીનો માહોલ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. સરસ જ છે. આ છે ઓલા અમુક લે ભાગુ આમ આદમી વાળા છે, 5-10% હોય ને ગામ હોય ત્યાં હોય, પણ બાકી ઓલ ઓવર બીજેપી રેડી છે. સારોમાં બીજેપીનું આવવાનું. હવે આમાં તો જેટલા છે એ બધા પ્રતિષ્ઠિત માણસો છે ને ઓલા તો બધા આવારા ને લે ભાગુ છે, એટલે એનાથી કાંઈ ફેર ન પડે. તો વિસાવદરમાં તો અત્યારે ધારાસભ્ય તમારા ઇટાલિયા જે કામ કરે છે? 1% નથી કર્યું કોઈ દી, વાતુડીનો જ છે. ગોપાલનું કાંઈ છે નહીં ભાઈ, 1 નંબરનો વાતુડો. બીજું કાંઈ છે નહીં એનામાં. એ હાલ્યું એનું ગાડું, પણ હવે પૂરું થઈ ગયું. આ 6-8 મહિનામાં એના જય શ્રી કૃષ્ણ થઈ જાય. ત્યાં એ કામ જ નથી કરતો કાંઈ, શું કરવાનું? વાતું કરે ખોટી. હા, શું કહો કાકા? આ બાજુ આવી જાઓ. એટલે આ કાકાને શું કે ઉભા રહ્યો 1 મિનિટ. તમારું કામ શું કહો? આવ્યા પછી કાંઈ વિકાસ થયો નથી એવું લાગે છે મને. ધારાસભ્ય અમારા કોણ છે તમારા ધારાસભ્ય? ગોપાલભાઈ ઇટાલિયા. વિકાસ નથી થયો નહીં. એ તો કે હું કામ કરું બધાને.
કરતાય છે એના માણસોના. બાકી અહીંયા કંઈ ગામમાં કંઈ મેં જોયું નથી ક્યારે કંઈ કે અહીંયા રોડ બન્યો કે અહીંયા આ કર્યું કે તે કર્યું એવું કંઈ બન્યું નથી. હા કાકા તમારે શું લાગે અહીંયા ગામમાં વિકાસ કેવો થયો છે? તમે કહો છો કે ભાજપને અહીંયા માહોલ છે તો અહીંયા વિકાસ થયો છે? મારા ગામનો સંપૂર્ણ વિકાસ ઓકે જ છે. ગામનો વિકાસ સારો જ છે અને આજ 35 વર્ષથી આ બીજેપીની જ સરકાર હાર્યા અમે સહી. ખેડૂતો માટે કામ કર્યું? ખેડૂતો માટે હા, તો ખેડૂતોને ક્યાં કાંઈ, ખેડૂતો માટે કામ કરે જ છે ને, વાંધો નથી, સારું છે. વિરોધ પક્ષ તો એમ કહે છે કે આ ભ્રષ્ટાચાર કરે છે ને આવું બધું. એ ભાઈ એ હવની વિચારધારા છે, એને મગજમાં એવું લાગતું હોય તો એ એવું કરે, બાકી તો સારું જ છે. આમ તમે જોઈ શકો ને ગામનો વિકાસ. આવો રોડ હાલો ને બતાવો ને જુનાગઢ જિલ્લામાં ન હોય. મોણપરીમાં જે આજ છે ને એ વસ્તુ તમે એકેય ગામડામાં 3 વર્ષે નથી રહ્યો ને 18 વર્ષથી આ ઊભો રોડ હજી આમાં ખીલી નથી ખટકી, એવું કામ છે. શું કહેશો અત્યારે તમારા ગામમાં ચૂંટણીનો માહોલ કેવો છે? અટાણે ભાજપ બાજુ વધારે જોર છે. કેમ એવું? કારણ કે એના કામ બોલે છે. નાના માણસો માટે 10-10 લાખના કાર્ડ છે. મારા પપ્પાને અટાણે 4 વાર એમ જ ચાલુ છે આયુષ્યમાન કાર્ડમાં. કાલે હું બતાવવા ગયો હતો ત્યારે બધાય પબ્લિક એમ જ કહેતા હતા કે 10-10 લાખના કાર્ડ જો સરકારે ન આપ્યા હોત તો બધાય ઘેરે હળીને મરી જવાના હતા. અટાણે સરકાર સિવાય કોઈ આવું કામ કર્યું નથી. મોટા માણસો માટે બધાય કામ કરે છે, નાના માણસો માટે પહેલું જ એવું કામ છે દવાખાના માટેનું. અને બધા એની સહાય ખેડૂત માટે આવે છે. 2,000ના હપ્તા, કોઈ ઓનલાઈન હોય, સબસિડી, આ તે બધું. બીજી સરકાર માટે આ સરકાર સારી છે. તમારા વિસાવદરના ધારાસભ્યો તો એમ કહે છે કે ભાજપે કંઈ કર્યું જ નથી. એ તો જેને ખોટું જ બોલવું કામ કરવા એના માટે શું છે ભાઈ? આ તો સામું દેખાતું જ છે. શું કહેશો ગોપાલ ઇટાલિયા વિશે? શું કહેશો, કેવા છે ધારાસભ્ય? બસ એને આવીને સોશિયલ મીડિયાનો જ ઉપયોગ કર્યો છે, બાકી બીજું કંઈ કામ એણે કર્યું નથી. લાગે છે આવનાર દિવસોમાં અહીંયા પરિવર્તન કેવું કંઈ આવશે? મને તો લાગતું નથી. મને તો એવું લાગે મત દેવો હોય તો ભાજપને દેવાય. હા. કાકા આપણી સાથે છે. કાકા શું કહેશો, કેવો છે ચૂંટણીનો માહોલ અહીંયા વિસાવદરમાં? વિસાવદરમાં ચૂંટણીનો માહોલ તો બહુ રેડી છે ભાઈ. એમ? હા, ભાજપ આ વખતે ભાજપ અમારે આવી જ જાય. કેમ? કારણ કે આ અમારા વર્ષો સારું છે. ઇટલીના વરે કાંઈ કર્યું નહીં. ઇટાલિયન વરે કાઢી નાખ્યા, કોઈ દી કાંઈ કર્યું નહીં, કોઈ દી આવ્યો નથી, કાંઈ કર્યું નથી. સમજી ગયા તમે? વિકાસ કરશું ના, વિકાસ કરશે. હું વિકાસ કરશે? એનો ઘરનો વિકાસ કરે તો બસ. અમારું તો શું થયું? કાંઈ ન થયું. અમારે ખેડી એમને રહ્યા, કોઈ દી કાંઈ કર્યું નથી. સમજી ગયા? ભાજપ સરકારે અમને બધું મળે છે. બેંકમાં જાય એટલે વ્યવસ્થિત બધા જવાબ આપે છે કર્મચારીઓ, અને અમારા હપ્તા પૂરેપૂરા આપે છે અને કમ્પ્લેટ અમને બધું કમ્પ્લીટ કરી દે છે. એટલે અમારે કાંઈ વાંધો. વિસાવદરની અંદર તો અત્યારે ધારાસભ્ય ઇટાલિયાને ટ્વીટો બધાએ. એ સ્વીટો એનો બહોલ હતો, હવે એ સમય ગયો, હવે એ ન આવે. એમ? હા, કેમ ન આવે એનું? ગેરંટી કાંઈ 3 વર્ષ કાંઈ કર્યું જ નથી. બરાબર. કામ બતાવે ને, મેં કામ કર્યું હોય તો તમે મને બતાવો. બરાબર. હા, બીજી વાર કયો. આપણે સામાન્ય માણસ, આપણે દાડીઓ કરી વાડીએ, 2 દી એને આપણું કામ કર્યું રેડી, તો આપણે એને બીજી ફેર કહેવાના 500 રૂપિયા 600 રૂપિયા મજૂરી આપી દઈએ. ભાજપે કામ કર્યું? હા. વિકાસ કર્યો? હા, ભાજપે વિકાસ કર્યો? હા, ભાજપે બહુ વિકાસ કર્યો. હા, જો અમારે નિશાળ 3 માળની બની ગઈ. બરોબર. અમે ભણતા, હા, અમે ભણતા ને એ નિશાળે હમણાં પાડી નાખી. અમે એમાં ભણ્યા છીએ. એ હમણાં પાડી, એ 90 કાંટે થાય હમણાં. અમે એમાં ભણ્યા છીએ. 10 લગ્ન. શું કહેશો કાકા, તમે કેવો માહોલ છે ચૂંટણીનો તમારા ગામમાં? સારો છે. એમ? હા, મોદીને મારું દવાખાનું 16 લાખનું છે સમર્પણ જુનાગઢ. 16 લાખ મોદીએ આપ્યો છે. બરાબર. હા, અને આજ 2 વર્ષથી આ દવા ચાલુ છે. એને તો ભાજપને જ મત. કાર્ડમાં? હા. ઇટાલિયા તો એમ કે આ બધું ખોટું છે. કાંઈ ખોટું નહીં. 16 લાખ ગયા ત્યાં કાર્ડ માટે. એ તો ખોટું બોલે જ છે પહેલેથી ને. કોણ? ઇટાલિયા. હા, હજી હા ચૂંટણી ક્યારે સોમવારે જ જવાના દવા લેવા. કાર્ડ ઉપર જ બધી. અહીંયા શું લાગે કોણ આવશે? અહીંયા તો ભાજપ જ. કેમ? કારણ? એ તો એને જોવાનું હોય ને. કામ કર્યા ભાજપે? કર્યા જ હોય ને. 16 લાખ મારા દીધા. એમ? હા, નકર ઉલ્લી ગયા હોય. બરોબર છે ને. આપણે 10 વીઘા જમી હોય તો વેચાઈ જાય.
શું કહેશો, કેવો છે તમારે ચૂંટણીનો માહોલ? માહોલ તો બહુ સારો છે અત્યારે. હા, શું લાગે છે આ વખતે કોણ આવશે? અમારે તો ભાજપ જ આવે. કેમ, કારણ? સારા કામ, વિકાસના કામ કર્યા છે, રાજનીતિ સારી કરી છે, ખેડૂતો માટે સારું કર્યું છે. અમારે તો ભાજપ જ ચાલે. એનું કારણ શું? વિકાસ થયો છે તમારા ગામમાં? સારામાં સારું રોડ, રસ્તા, પાણી, ગટર. આ ઇટાલિયા તો કે કંઈ થયું જ એ નથી. તો બધા કહે ને, બધા રાજનીતિ કરવા આવ્યા, બધા કહેવાના જ છે. આ વખતે તમે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છો? અમારે તો કોઈ વિકાસ જ છે, અમારે શું મુદ્દા. બરાબર. તમે શું કહેશો કાકા, શું છે માહોલ તમારા ગામમાં ચૂંટણીનો? માહોલ તો બીજેપી તરફી જ છે. જનરલ બીજેપીના કામ અત્યારે ખેડૂતોના હિતના કામ, ખેડૂતોની શું જરૂરિયાત છે, આની મિટિંગો કરી ખેડૂતો પાસે પ્રશ્નો લઈ અને સરકારમાં રજૂઆત કરવી. તેમજ અત્યારે ખેડૂતના ખેતરમાં માલ પાકે ને તરત જો કોઈ ખરીદી કરતું હોય તો ઇતિહાસમાં પહેલી વખત આ ગુજરાતને સરકારે કરી છે. એ પછી કોઈ પણ જણસી હોય, ચણા હોય, તુવેર હોય, મગફળી હોય, કોઈ પણ વસ્તુ, પહેલાંના જમાનામાં એવું હતું કે ખેડૂતના ખેતરે પાકે એટલે વ્યાજખોરોને એ વ્યાજના પૈસા ભરવા માટે તરત ત્યાંથી માલ વેચી નાખવો પડતો. આજે ટેકાના ભાવે ખરીદી થાય અને ટેકાના ભાવે બધી ખરીદી થાય, સરકાર ખરીદે, ખેડૂતો રાજી છે. નાના મોટી નુકસાની થઈ હોય તો પણ ગવર્મેન્ટ ખેડૂતોના ખાતામાં સીધા પૈસા, તારો અને મારો નહીં, આપણા ખેડૂતો, આ બાબતે તમામ ખેડૂતને હમણાં જ હજી 42,000 રૂપિયો કમોસમી વરસાદને હિસાબે જે નુકસાની થઈ હતી એ અનુસંધાને ખેડૂતોના ખાતામાં 42,000 રૂપિયો નાખ્યો. જ્યારે વિકાસની વાત કરીએ તો કોઈ પણ જાતનો 1995 પછી અવિરત વિકાસ ચાલુ છે. ગુજરાતની અંદર ગામડું 2 નંબરમાં હતું, સિટી 1 નંબરમાં હતું. જ્યારે ગામડાનો દરજ્જો તમે જુઓ તો સિમેન્ટના રોડ નહોતા, ગામડામાં પીવાના પાણી માટે પાણીની પાઇપલાઇનની વ્યવસ્થા નહોતી, આવું બધું હતું. 1995 પછી કોઈ વસ્તુ ઘટતી હોય આવો પ્રશ્ન જ નથી. અત્યારે મુંડકી દીઠ 500 રૂપિયા સીધા દિલ્હીથી અમારે ગામડાના મુંડકી દીઠ 500 રૂપિયા 15મું નાણાં પંચના રૂપમાં ગામડા સુધી આવે છે. આ પૈસાથી જે જરૂરિયાત વાળો વિસ્તાર હોય ત્યાં એનો વિકાસ થાય છે અને સીધા ગ્રામ પંચાયત જ આનો વિકાસ કરી શકે છે. એટલે નિરાધાર બૈરા નિરાધાર હોય તો એને ગવર્મેન્ટ એટલે કે નરેન્દ્ર મોદી એનો દીકરો થઈ અને 1200 રૂપિયાના ખાતામાં નાખે છે. જ્યારે વિધવા બેન હોય તો વિધવા બેનને 1,000 રૂપિયાનું પેન્શન આ ગવર્મેન્ટે વિધવા બેનને ક્યાંય હાથ લાંબો નથી કરવો પડતો. આજે તમે જુઓ તો વિધવા અને નિરાધાર લોકોને સહાયરૂપ થાય, ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયો આ સરકારે આપ્યા છે. એટલે જે માગણી છે અમારી, અને હજી પણ કોઈ પણ ખેડૂતની માગણી હોય એ માગણી પૂરી કરવા ભારતીય જનતા પાર્ટી કમર કસી છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પણ ફૂલ સારી લીડે જીતશે એવી ખાતરી. તમારા અહીંયા ધારાસભ્યો તો મોટી મોટી વાતો કરે છે, કહી રહ્યા છે કે અહીંયા અમે વિકાસ કરશું, ને લોકોએ તો તેમને ચૂંટીને પણ મોકલ્યા છે અહીંયા. 100% સાચી વાત છે. ક્યાંક ને ક્યાંક અમારી એવી એના હિસાબે ધારાસભ્ય ગોપાલભાઈ 2-3 મુદ્દા ઉપર ગોપાલભાઈની જીત થઈ છે. ગોપાલભાઈની જીત એક તો અમારે ભેસાણ વિસ્તારમાં 3 મહિના પહેલાં ગોપાલભાઈ સુરતથી આવ્યા અને મંડળીનો પ્રશ્ન જે એને ઉપાડ્યો હતો કે આ ચેરમેન, અમારા ઉમેદવાર જેડીસીસી બેંકના ચેરમેન હોય એટલે જેડીસીસી બેંકના ચેરમેન હજી 2 વર્ષ થયા હતા. જ્યારે 2012ના જે કિસ્સો હતો, 2012માં જે મંડળીઓના પૈસા ખવાઈ ગયા હતા, આ મુદ્દો ગોપાલભાઈએ ભેસાણ વિસ્તારમાં ઉપાડ્યો અને અમારા વિસ્તારમાં ઇકો ડેવલપમેન્ટના નામે એવી પત્રિકા બહાર પાડી અને ઇકો ડેવલપમેન્ટમાં 21 ગામ છે અને આ મુદ્દા ઉપર એણે જ્યારે અમે એનો પ્રતિકાર કરી નહોતા શક્યા અને હકીકતમાં ખોટી લોકોને અમે એક ધારું શાસન હોય એન કેન પ્રકારે ક્યાંક નાના મોટા કામ ન થયા હોય તો એ મુદ્દા ઉપર ગોપાલભાઈની જીત થઈ હોય. ગોપાલભાઈ કામ કરશે એવું લાગે છે અહીંયા તમને? અમે પણ સક્ષમ થઈ. ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર્તા ગોપાલભાઈની સમકક્ષ છે. નાનામાં નાનો કાર્યકર્તા ગોપાલભાઈની સમકક્ષ છે. એક મુદ્દા ઉપર અમે વિકાસની ઝખના ખેડૂતોને, આમ જનતાને, ગરીબ માણસોને કોઈ પણ મુદ્દો હોય તો તમે આજે ગામડાની અંદર તમે જુઓ તો નિશાળના રૂમ, બસ સ્ટેન્ડ અને કોઈ પણ સુવિધાથી વંચિત ગામ નથી. અત્યારે પીવાના પાણી માટે શુદ્ધ પાણી, સિંચાઈ માટે તળાવ ભરી દે છે. અને તમે જુઓ તો ખેડૂતની શું અપેક્ષા છે, આ અપેક્ષા પૂરી કરવા માટે તમામ
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કમર કસી છે અને એ મુદ્દા ઉપર અમે પ્રસાર કરીએ છીએ અને એ મુદ્દા ઉપર અમારી જીત થાય એવો અમારો વિશ્વાસ છે.